લેબુડીઓ વાઈ લેબુ આવ્યો નહીં હજુ. એ ભાઈ જોજો તારો બકરો માર વાડી ના પેજો હો. ના બકરો તો ટેબો મીમાં થાકી ગયો હું થાક કરીને બે બેટા બે બે ભાઈ આ લેબુડીઓ વાળા કાકો જો લ્યા. હા બેટા લે આ કાકા તમે તો વાડીએ જેમ બનાવી છે યાર. ભાઈ આ તો જમીન આવી ઘર એવું રાખ્યું છે. આ લેબુડીઓ તમારી જ છે? આવો ભાઈ મારી પોતાની સરકારી લાભ મળે છે. કોનો લાભ મળે? કેવો લાભ મળે? સરકારી 1 લાખ રૂપિયા કરે સુવિધાના. હવ લાભ આલે. તમારે કશું નહીં કરવાનું, તમારે ખાલી જગ્યાએ સહી કરી દેવાની છે. આ બરોબર હોત લે ભાઈ. હા તો હું તો ભણેલો લઈ મન તો આવડતું નહીં. લે આવડતું યાર, હું તો બકરો ઢોરો તારી મોટો. અરે આ હું યાર ભણે નહીં. તમને વીઘા ઉપર સરકાર 1 લાખ રૂપિયા આલે છે. એ માટે શું કરવું પડે મારે? તમારે ખાલી ઓમાં સહી જ કરવાની છે. અને આ લેબુડી કેટલી? 416 વાયેલા તે 400. એક લેબુડી પર લેબુ કેટલો આવે? અલે ભાઈ આપ ના તારા તું ગણે કોઈ તારા ના તો લેબુ ગણાતો હોય તો તમારે તો 416 વાયેલા તમે ફટ લઈને ગણી નાખે તો લેબુ ગણી નાખો ને યાર. લેબુ ગણાતો હોત તો પછી જોતું તું શું પહેલા એ વાત હાથી. હા તે એક કામ કરો ને સહી કરી દો. અંગૂઠો બને નહીં તો પછી આપડા તો કઈ સાક્ષી બધું હે તું કરી દે ને ભાઈ અંગૂઠો. કરી દે. હા અડાર દેવો ભાઈ. કાલે ચમ નહીં થતો લે થઈ ગયું. કાકા એક વાત કહું તો મને બોલો. આ દંડો બતાવું ચલો જતા રહો. કેમ ભાઈ આ સ્ટેમ્પ પડ્યો તો મને પૈસા ચાર મળ્યો ના. એ પૈસા કશું નહીં મળતો. જમીન તમારી રહી ને ચીલાવી કાઢો એ કાઢો ને તો બધી મારા નામે થઈ ગયા. સ્ટેમ્પ છે તમારે વકીલ લઈને આવો, પોલીસ વાળા લઈને આવો, ગમે તે લઈને આવો. તમે વચ્ચે વગર સહી શું લેવા કરી આવતા નહીં અમારા બાજુ ફરી કોઈ ભાઈ હું તો જતો નહીં બરોબર. તું તો બકરો ચાલે છે. હા હોય છે આપડે બકરો ટાઈમ. હા તો વાયુ બોલે છે કોઈ આવે ને તો હું તને કેવળ આવું તો ભાઈ આ કાકા જાતે સહી કરી દીધું તારે કેવાનું હોવ બરોબર. હું તો પહોંચે આપણો વાત જતો નહીં. હા ચોરું મારે તો 2 વીઘા મારા બાપ દાદાની જમીન હતી ને હું તો છેતરાઈ ગયો ને બધું લૂંટાઈ ગયું. છોકરા માટે રાખ્યું તું ને શું કરવાનું? મારા બાપાએ મને ભણ આવ્યો હોત ને ઢોરો સારવાર ના મોકલ્યો હોત તો અત્યારે બધું મારા જોડે હોત. હવે શું કરું? લૂંટાઈ ગયો બને હોત તો આ બધું હાર હતું. કાકા શું થયું? ભાઈ હું ભણ નહીં. એક ભાઈ આવ્યો તમારે 2 વીઘા લેબુડી હતી મને સરકારી લાભ થાય એમ કરીને સહી કરાવી મને તો દોડી મેલ્યો. એ ભાઈ તો હું એવો રખતો નહીં ભાઈ. કોઈ હંગાત નતું તમારા? એક ભાઈ હતો ભાઈ એ નતું વસતા તો એને સહી કરી હું એ સહી કર્યા પછી તો મને દોડી મેલ્યો માર્યો. હોતું તો તમારે જોવું તો જોયા વગર એમને સહી કરી ભાઈ બનેલો હોત તો ના અંગૂઠો માર્યો તો એ ભાઈ છે મગજો એ આપડે વાડીમાં જ બેઠ્યો. હા તું લેવાડો અમે આવીએ હેડો હંગાત લેવાડો. જમીન પડવા માટે જેવું કર્યું અત્યારે જમીન માફિયા બહુ ચાલી. અમારે તો એવું કીધું કે સરકારી લાભ થાય. ભરોસો ના કરાય ભલે ગમે જેટલું બોલી. સરકારી લાભ અરે ભાઈ પણ સરકારી લાભ અત્યારે પંચાયત કઈ મળી ઓમ ના મળી છે. ભાઈ જો કરો તેમ કે અરમાની નો મહિના ખોવાજી જમીન ના બહુ એક કરતા કરો તે બધા ભાઈ પેલો ભાઈ રહ્યો તાકતી માં કઈ કરી હતો એ ભાઈ
હે, પેલો ભાઈ ક્યાં છે સહી કરી છે? એ ઓમ જાય ને કાકા ની અંગૂઠો લીધો હા. અને મારે અંગૂઠો લીધો પેલા બંને કાકાએ જાતે સહી કરી છે? હવ જાતે એમની તમે જાતે સહી કરી છે? આવું જાતે પણ ભાઈ ભણેલો નતો તે હું આ છોકરાને બતાવે છે કે મને નહીં હોસતા આવડતું તો પછી સહી કરી મેં કીધું લાભ થતો હોય તો. વિજયભાઈ ઓમાં કેવું થયું ખબર હે? હા, હા. એને એમ કીધું એ કથા માં લેબુડીઓ હી જમીન આ 2 વીઘા બરોબર લેબુડીઓ 400 છોડી એમ કરી ને અને પડાવવાની ગણતરી કરી એમ હા, કહેતા એ જ સરકારી કર્યું લાભ મળે લાખ રૂપિયા એમ કઈ કાકો તો વળી સહી કરી દીધી કાકાએ સહી કરી, કાકો ભણ્યો નહીં. હા તે ભાઈ ઓને જાતે સહી કરી છે એમ કહો છો ને તમે તો? એમને જાતે જ કરી શકે છે. સાચું બોલજો, જે કહું છું હો, નકર પોલીસ બોલાવે પછી હું. ના ના સાચું જ પોલીસ વાળાને બોલાવું જ છું, હવે આવે છે પોલીસ. જે બગ્યો એ ઓમ વાળી જોવા જેવું તમે શું કામ કરો છો? હું તો બકરા સારું છું આપડે તે બોમ બકરા જ છે અમારે આવો ભાઈ આમ કે છો, તમે આમ કે છો, તારે ખબર નહીં પડતી મને. એ ભાઈ મારા હંગાથી જ બેહે તો અમે બે બેઠા વાતો કરતા હતા એને એમ કીધું કે તારો બકરો માર વાડીમાં ના પહેરી અને પેલો ભાઈ આવ્યો એને મને લાલા ચાલી તે બોને હોત તો નહીં હારતો મને નહીં હારતો બને હોત તો આવરત એ સહી કરી દીધી લાભ ના કિશનભાઈ લાગે છે આ ભાઈ ને કઈક પૈસા ખવડાવી દીધા એવું લાગે, ચેક કરો તો. ડાઉન તો એવું જ મને લાગે. લાગે છે ડાઉન કેમ કે કાકો જુઠ્ઠું ના બોલો, કાકો રોવો છે એટલે આપણને લાગે છે જુઠ્ઠું ના બોલો. આ ભાઈ ખીચો બીચો ચેક કરો તો પૈસા નીકળી છે. આ પૈસા તો સી આ ચો આ પૈસા. આ પૈસા તો મારા બકરો વેચે એના પૈસા બકરો વેચ્યાના પૈસા નહીં, આટલા બધા બકરાના પૈસા ના હોય. હા, લાગે છે તમને બકરાના પૈસા એવું? ના આલ્યા ઈ 5000 રૂપિયા આલુ એમ કરી. સાચું બોલ તું, સાચું બોલ, સાચું બોલ, બકરા વેચે સાચું બકરા સાચું બોલ. હા. શું છે પેલો ભાઈ? એ ભાઈ ઓમ જેવો વાળી જોવા અરે એ ભાઈ આવે ને તો લગત તમે હું હલતા આજે. નહીં હા. બરોબર હા. એ ભાઈ ને પૂછજે અમે બરોબર કાકા તમે એ તોય ના જતા પછી આપડે કોટ કરીએ આપણે હંતાઈ ગયા ભાઈ નો બે તું ક્યાં તો નહીં હો પેલા ભાઈ ને. હવે પોલીસ કાકા સ્ટેશનમાં તમે એના કેતા બરોબર અમે હા, બે તો- હંતાઈ ગયા પણ દૂધ નું દૂધ ને પાણી નું પાણી એ જમીન પચાવવા વાળું કેવું હા મોટું આજે જોઈએ એને અમે જમીન પાછળ પચાવી હંતાઈ એટલે. ગયા. હા હા હોય ને હા. જો આપણે પાછળ જવાનું. તમે એને આવે ને તું બોલાવજો પતાવજો તમે તમે ધ્યાન આવજો. રાખજો એટલે અમે આવીએ હા 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 બોલાવું ભાઈ આવે છે. અરે કાકો તો પાસ આયા ભાઈ મારે તો તમે બધું લૂંટી લીધું મારે ઘેર તે રીતે જવાનું છોકરાનું મોઢું હું બતાવવાનું પતા મન કીધું તું ને કે વકીલ ને લઈને આવો કો તો ગમે તે કોક ને લઈને આવજો ભણેલા હોય એવા. બનેલા ભાઈ બે ભાઈ ને બોલાવું હું આવી ગઈ પકડીએ આટલું વળી ગમે તે આ તો કરીએ બોલવાનું જ નહીં. બોલવાનું જ નહીં હું તો ભાઈ છેતરવા નીકળ્યા બધાના. છેતરવાની વાત નહીં, આ કાકા એ હોમેથી જ સહી કરી હતી. કાકા કરી હતી કે નથી કરી? હા ભાઈ કરી હતી આ જો અંગૂઠા લીધેલા છે, આ કાકાનો અને આ ભાઈનો. મેચ કરવું હોય તો કરી જો. પણ આ રીતે બતાવો કોઈ- કાકા અંગૂઠો બતાવો. આ જો બતાય ભાઈ અંગૂઠો. આ જો અને આ રીતે છેતરાય કોઈ ના. આ રીતના કોઈને છેતરાય નહીં છેતરવાની વાત નહીં ભાઈ. તમે ભણેલા છો ને તમાર કઈ આવે શું થાય તમારે? આ તો કાકો રસ્તામાં રોતા રોતા જતા બાજુમાં મેં ઉભી રહેતા પેલું ફાર્મહાઉસ નો કલર કરવાનો હતો અને પૂરો જારો કાપવાનો હતો એટલે જાન ના કાપાય. એટલે વધી ગયો તો તાર નડતો હતો ને તે હા. કટિંગ કરવાનો હતો કાકો રોતા રોતા જતા રોડ ઉપર તે કાકા ને મેં પૂછ્યું કાકા આ ફાર્મ હાઉસ તમારું છે? હાઉ. એવું છે એમ? તો કાકાને હું એ માટે એમ કર્યું તો કાકો ભણેલા નહીં, હા. ઈવાનો છોરો બનાવતા નહીં. આ ભાઈ આ તારી ભણવાની ઉંમર છે એની જગ્યાએ બકરો ચાલે છે તો ભણાય ને એમથી. હું એ કાકા પેલા જ કીધું, કાકા નતું કીધું કે ભાઈ કાગળ વચી લ્યો? કીધું તું તમે એવું કીધું હું ભણેલો નહીં તો મને આ ભાઈ- હોસ્તા નહીં આવડતું આ ભાઈ નહીં ભણેલો એને નહીં હોસ્તા આવડતું તો શું કરું? બરોબર? તો છોરો ભણાવો. હું એ માણસ નથી, હું સ્કૂલ નો સાહેબ જ છું. એવું છે હવ આ જોઈ લો કાગળ નથી તો કશું જ નથી, આ કોરું કાગળ. સાચી વાત છે. આ રીતે કોઈ દન કાકા સહી કરવી નહીં અને કોઈ કરતું હોય તો કરવા દેવી નહીં. તમે 10 જણ કાગળ પેલા બતાવો, ઓચાવડાવો, હું સ હું નહીં, પછી સહી કરો. એમને એમ કરવાની નહીં. અને છોરો બનાવો ખાસ. આ તારે છોરાની ભણવાની ઉંમર છે એની જગ્યાએ એના બાપાએ બકરો ચારવા મેળ દીધો. ગમે તો કોઈ બનાવીને જતી રહ્યા આવી રીતે. હા તે ઓને ફાડી નાખો આ તો કશા કોમનું નહીં, બરોબર? આ તો રફ કાગળ જ છે.
આ તમે લઈ જાઓ કાકાને બતાવી દો અને એ વિશ્વાસ કાકાને જ આલ દો એટલે કાકા પૂરું વિશ્વાસ કાકા આવી જોઈ લે હે. આ તો સાહેબ એમ કરીને પેલું એ તમને સમજાવવા માટે જાય. કરી તમને સમજાવવા માટે કશો તો તમે એક છોરો બનાવો કોઈ આ તમને પેલા બનાવી ના જાય કરશો નહીં. હા આ રીતના કોઈ જમીન પચાવી ના પાડે કે કોઈ પણ જમીન ની કોઈ પણ કોઈ ભાઈ બાબતે બધી બાબતે સરકારી કોઈ લાભ જગ્યાએ હોય તો ગમે તે જ ના હોય હા સરકારમાંથી જ મોનસ તેમ નથી આવતું તો પેલા 10 જગ્યાએ તમે પૂછી શકો હા છોકરું ભણેલું હોય આપડા ઘેર તો વળી વચીને કમ્પ્લીટ ખબર પડે અત્યારે કેવું ટેકનોલોજી ચાલે બરોબર એટલે આ રીતે થાય ને એનું ધ્યાન રાખજો આ છોરો બનાવજો બરોબર ચલો તમારો આભાર તમે આયા અને કાકા કોઈ ભૂલ ચૂકતી હોય તો માફ કરજો બરોબર અને તું ભણવા જતો રહેજે કાલથી ચલો કાકા જઈએ